રાજકોટની ઋષિવાટિકા સોસાયટીમાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો। વોર્ડ નંબર 1માં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો। મત માટે પ્રચાર કરવા આવતા નેતાઓ સામે રોષ ફેલાયો છે। વર્ષોથી દેશી દારૂ અને ગંદકીના આતંકથી લોકો પરેશાન બન્યા। ભાજપના કોર્પોરેટર્સ પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ। દેશી દારૂની પોટલી અહીં મળે છે તેવા લખાણ સાથે બેનર્સ લાગ્યા। સોસાયટીમાં બેનર્સ લગાવીને વ્યક્ત કર્યો ઉગ્ર આક્રોશ। ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે ચકચાર। વોર્ડ નંબર 1માં આવેલા ઋષિવાટિકા સોસાયટીમાં સ્થાનિકો અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। હું સૌપ્રથમ તમને બેનર બતાવીશ। દેશી દારૂની પોટલીઓ અહીંયા મળે છે તેવું સ્પષ્ટપણે અહીંયા બેનર લગાવી દેવામાં આવ્યું છે અને દારૂડિયાઓ દારૂ પીને જે ફૂટપાથ ઉપર સૂતા હોય છે તેના પણ ફોટોગ્રાફ્સ અહીં રાખવામાં આવ્યા છે। આ સોસાયટીના તમને અન્ય પણ દ્રશ્ય બતાવીશ। વોર્ડ નંબર 1ના આ દ્રશ્ય છે જ્યાં ગંદકી પણ ચારે તરફ જોવા મળી રહી છે। સ્થાનિક તંત્ર સામે જ્યારે સવાલ ઊભો થયો છે ત્યારે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સ્પષ્ટપણે અહીં હોર્ડિંગ્સ પણ લગાવી દેવામાં આવ્યું છે કે અમારી ઋષિવાટિકા સોસાયટીમાં કોઈ પણ રાજકીય પક્ષે પ્રવેશ ન કરવો। આવનારી ચૂંટણી માટે મત માંગવા પણ કોઈ પણ રાજકીય પક્ષો આવવું નહીં તેવું સ્પષ્ટપણે અત્યારે બેનર લગાવી દેવામાં આવ્યું છે અને લોકોનો આક્રોશ અત્યારે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। કાકા, છેલ્લા ઘણા સમયથી તકલીફ છે, નિરાકરણ શા માટે નહીં? શું કહી રહ્યું છે તંત્ર? તંત્ર કાંઈ કરતું નથી, ધ્યાન જ નથી દેતા। આ બધાને પૂછી જાવ કે કોઈ અહીંના વોર્ડના કોઈ છે એને ઓળખે છે કોઈ? અને અહીં ગંદકી, બસ રાતે અહીં માણસો અહીં સૂતા હોય છે દારૂ પી। આ બધી રીત છે કાંઈ? કોર્પોરેટરોને રજૂઆત કરી છે કોઈને? તમે કોને રજૂઆત? ઘણી ફેરે કરી છે। અમારા સોસાયટીમાંથી દરેક માણસોએ જે છે જે લાગતા વળગતા કરી છે પણ કોઈ ધ્યાન જ નથી આપતું। એટલી ગંદકી છે કે માણસો ધુવાડા કરે, રાતે બાળી નાખે, ધુવાડો એટલો થાય, ઝેરી પ્રદૂષણ થાય છે, કોઈ ધ્યાન જ નથી આપતું। સ્થાનિક કોર્પોરેટરો કોઈ દી આવતા નથી આ વિસ્તારમાં? સ્થાનિક કોર્પોરેટર સાહેબ ખાલી મત લેવા જ આવે છે। આ જગ્યાની મત આપો પણ છો ને, પણ શું કરી, મજબૂરી છે ને। અમે તો મત દઈએ જ છે પણ ક્યાં જાય છે એ ખબર નથી પડતી સાહેબ। એટલે એ કોઈ વિષય જ નથી અત્યારે। વિષય અહીંયા દારૂ બેફામ વેચાય છે, ગંદકી એવડી છે અને રજૂઆત કરી દારૂ બાબતે સાહેબ પોલીસને શું આમાં ખબર જ છે, ખુલ્લે આમ વેચાય છે સાહેબ। અહીંથી તમે કે હું જાય ને એટલે અહીંયા બારે દારૂની કોથરીઓ લઈને બેઠા હોય। હવે એમાં રજૂઆત નહીં દેખાતું હોય કોઈને? શું અરજી બેફામ આપેલી છે, એ લોકોને વિડીયો મોકલેલા છે। અહીંયા તમે જોઈ શકો છો, ફોટા પાડેલા અમે ચોંટાડેલા છે કે અહીંયા દારૂ પી અને માણસો 10 માણસો લાઈનમાં પડ્યા હોય, ઘરેથી બેન દીકરી નીકળી નથી શકતી। એટલી પરિસ્થિતિ ખરાબ છે કે અમે કરોડો રૂપિયાના મકાન લઈ અને નર્ક જેવી જિંદગી જીવી છીએ। નર્ક જેવી જિંદગી જીવે છે તેવું સ્પષ્ટપણે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે મહિલાઓ પણ અત્યારે રોડ પર આવીને વિરોધ પ્રદર્શન કરી રહી છે। બેન, શું તકલીફ છે આ વિસ્તારમાં? અરે તકલીફની વાત જવા દો ભાઈ, આ દેશી દારૂનો ધંધો ચાલુ છે અને કોઈ નીકળી નથી શકતું। આ કચરો, આ 22 વર્ષથી અમારી આ જ પ્રોબ્લેમ છે। આમાં કોઈ સોલ્યુશન છે જ નહીં કોઈ જાતનું। અને દારૂ પીને રોડ ઉપર સૂવે એટલે બેનું દીકરીયું છે અમારે જુવાન, અમે એને રાત્રે 8, 8:30 પછી અમે આ રોડ ઉપર દૂધ લેવાય નથી મોકલી શકતા। બહેનો દીકરીઓને પણ ખૂબ તકલીફ પડી રહી છે। ત્યારે હું વિસ્તારના અન્ય દ્રશ્ય તમને બતાવવા માંગીશ। જે ગંદકી છે તે ગંદકી દૂર નથી થતી તેવું સ્પષ્ટપણે સ્થાનિકોનું કહેવું છે। વોર્ડ નંબર 1માં તમામ કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના છે અને એ કોર્પોરેટરો ક્યારેય ડોકાયા નથી તેવો સ્પષ્ટપણે સ્થાનિકોનો આક્રોશ છે અને આક્ષેપ પણ છે। ત્યારે બેનર્સ લગાવી દીધા છે કે કોઈ પણ રાજકીય પક્ષોએ મત માંગવા માટે અમારી સોસાયટીમાં આવવું નહીં। જોઈએ રસાકસી ભરી આ જંગમાં બાજી કોણ મારશે, પરંતુ સ્થાનિકો અત્યારે હેરાન થઈ રહ્યા છે તે વાત તો ચોક્કસ જ છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।